છોટાઉદેપુરના રંગપુરમાં તારીખ 10/5/2026ના રાત્રિના 3 વાગ્યાની આસપાસ મોટી સડલી ગામે એક બનાવ બન્યો કે જેમાં રસીદભાઈ રેશમાભાઈ બાબર ઉંમર વર્ષ 18 નાઓએ તારીખ 9/5/2026ની રાત્રે મોટી સડલી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હોય તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા ગમે કારણોસર માથાના ભાગે તથા શરીરે ગુપ્ત ભાગે ગેબી ઈજાઓ પહોંચાડી રસીદભાઈ રેશમાભાઈ બાબરનું મોત નિપજાવ્યું હતું કે જે અંગેની પોલીસ ફરિયાદ રંગપુર પોલીસ મથકે મારનારના ભાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી કે જે બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો કે જેનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે। છોટાઉદેપુર પોલીસે અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા સૂચના અને માર્ગદર્શનને આધારે એલસીબી પીઆઈ એમએફ ડામોદ સહિત પોલીસ સ્ટાફ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તથા રંગપુર પીઆઈ જેડી પંડ્યા દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રાત્રિના સમયે મરનાર રશીદભાઈ રેશમાભાઈ બાબર સાથે રાત્રિના સમયે લગ્નમાં ગયા હોય કે તે વ્યક્તિની પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જણાવી ન હોય, પરંતુ વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તારીખ 9 અને 10 રાત્રિના તેઓ અને મરનાર બંને મોટી સડલી લગ્ન પ્રસંગમાં ગયા હોય દરમિયાન મરનાર વ્યક્તિ બોડગામ પલાસી ફળિયાની છોકરીઓ સાથે વાત કરતા હોય। લગ્નમાં આવેલ છોકરીઓનો ભાઈ તેઓને જોઈ જતા તેને ફળિયાના બીજા માણસોને બોલાવી મોડી રાત્રિના અદાવત રાખી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો તથા આરોપીઓએ ભેગા મળીને સમાન ઈરાદો પાર પાડવા એક સંપ થઈ ગેરકાયદેસર મંડળીઓ બનાવી મરનારને માથાના ભાગે હાથમાં પહેરવાનું મારી ગુપ્ત ભાગે પગથી લાતો મારી એકબીજાને મદદ કરી મોતને ઘાટ ઉતાર્યો હોય કે જે ગુનામાં કામે તમામ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ડિટેન કરી તથા આરોપી અરવિંદભાઈ નારુભાઈ રાઠવા ઉંમર વર્ષ 23, સંદીપભાઈ કેસલાભાઈ રાઠવા ઉંમર વર્ષ 21 ઝડપી પાડવામાં આવ્યા છે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।